જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને શિવરાત્રિથી હોળી સુધી તો ઠંડાઈ જ યાદ આવે, અને એ દરમિયાન એક ગ્લાસ ઠંડાઈ પીવામાં આવે તો આપણી હેલ્થને ઘણો ફાયદો થાય છે. તો એના માટે આપણે બિલકુલ શુદ્ધ અને દુકાનમાં મળતી ઠંડાઈ કરતાં ઓછી કિંમતે ઘરે સરળતાથી ઠંડાઈ ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરી લઈશું. મિત્રો, આજે આપણે ઠંડાઈનું પ્રીમિક્સ એટલે કે પાવડર ઘરે બનાવીશું. એક જ વખત આ ઠંડાઈનો પાવડર બનાવી સ્ટોર કરી લેવાનું, અને જ્યારે ઠંડાઈ પીવાનું મન થાય ત્યારે આપણે ઠંડુ દૂધ અને પાવડર ઉમેરી ઝટપટ ઠંડાઈ તૈયાર કરી લેવું, અને આ રીતે તમે એન્જોય કરી શકો છો. તો ચાલો આજે આપણે ઠંડી ઠંડાઈ કેવી રીતે રેડી કરવી, ચાલો તો સામગ્રી જોઈ લઈએ. તો ઠંડાઈ બનાવવા માટે 1 ચમચી કાજુ સાથે 1 ચમચી બદામ લઈશું અને 1 ચમચી પિસ્તા લઈશું. કાજુ, બદામ, પિસ્તા તમે તમારી પસંદ પ્રમાણે ઉમેરવાનું છે. અને 1 ચમચી વરિયાળી લઈશું અને 7 થી 8 નાની એલચી લીધી છે. સાથે 1 ચમચી ખસખસ લઈશું અને 1 ચમચી મગજતરીના બી એટલે કે તરબૂચના બી લઈશું. હવે 10 થી 15 કારા મરીના દાણા લઈશું. ત્યારબાદ 1 વાટકી ખડા સાકર લઈશું અને થોડી કેસર લઈશું. મેં અહીં 1 વાટકી સૂકવેલી ગુલાબની પાંખડીઓ લીધી છે. ગુલાબની પાંખડીઓ મેં ઘરમાં જ સૂકવીને ડ્રાય કરી છે. ચાલો તો પહેલાં આપણે ઠંડાઈ પાવડર બનાવી લઈએ. ઠંડાઈ પાવડર બનાવવા માટે અહીં પહેલાં 1 બાઉલ લઈશું. 1 બાઉલમાં કાજુ, બદામ, પિસ્તા, મગજતરી, એલચી, ખસખસ, વરિયાળી, કારા મરી, થોડા સૂકા ગુલાબની પાંખડીઓ, ત્યારબાદ મીઠાશ માટે ખડા સાકર. તમે આની જગ્યા પર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, અને તમે તમારા ટેસ્ટ હિસાબે વધુ ઓછું કરી શકો છો. હવે એક ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી ક્રશ સરસ થઈ જાય. હવે એક મિક્સર જાર લઈ થોડું ઉમેરતા જઈશું. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. અને હવે આપણે આ બધુંને સારી રીતે ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું ખૂબ જ સારી રીતે ક્રશ થઈ ગયું છે. તો આ આપણું ઠંડાઈનું પ્રીમિક્સ છે, અને તમારે આમાં તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ્સ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. હવે આ પ્રીમિક્સને એરટાઈટ બરણીમાં ભરી લઈશું. અને મિત્રો, તમારે બરણી એરટાઈટ જ લેવી, નહીં તો ખરાબ થઈ જશે. તો આપણું પ્રીમિક્સ રેડી છે, અને તમે આ પ્રીમિક્સને 3 થી 4 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો મિત્રો, હોળીના થોડા જ દિવસ બાકી રહ્યા છે, તો જલ્દીથી આ પ્રીમિક્સ બનાવી લેજો. ચાલો તો આ પ્રીમિક્સની ઠંડાઈ બનાવી લઈએ. તો તેના માટે પહેલાં અહીં મેં બાઉલ લીધો છે, અને તેના ઉપર આ રીતે એક સફેદ કાપડ લીધું છે, અને તેની ઉપર 3 થી 4 ચમચી જેટલું પ્રીમિક્સ લઈશું. હવે 2 કપ જેટલું દૂધ ઉમેરીશું, જે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ છે. હવે આ રીતે તેને નીચવતા જઈશું. આ કરવાથી દૂધમાં ઠંડાઈનો ફ્લેવર તો આવશે જ, સાથે તેનો કલર પણ ચેન્જ નહીં થશે, અને ઠંડાઈ પીતા સમયે મોઢામાં આખું પણ ના આવશે, અને તમને પીવાની પણ ખૂબ જ મજા આવશે. તમે જોઈ શકો છો રસ કાઢ્યા બાદ આ રીતનો તેમાં વધશે, અને તે તમે એમ જ પણ ખાઈ શકો છો. હવે આપણું દૂધ રેડી છે. હવે તેમાં અડધી ચમચી નીચવેલું પ્રીમિક્સ ઉમેરી લઈશું. હવે આપણે એમાં કેસરવાળું દૂધ જે પહેલાંથી કરી રાખ્યું હતું તે ઉમેરી લઈશું. હવે આપણે થોડું વધારે ઠંડુ કરવા માટે 10 થી 15 બરફના ટુકડા ઉમેરી લઈશું. તમે બરફની જગ્યા પર ઠંડુ દૂધ પણ લઈ શકો છો. ચાલો તો હવે ઠંડી ઠંડાઈ સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો તેનો કલર કેટલો પીળો દેખાઈ રહ્યો છે. અને મિત્રો, તમને ખબર, આ ઠંડાઈ દર વર્ષે શિવરાત્રિ અને હોળી પર બનાવું છું. મારા બધા ફેમિલી મેમ્બર્સને ખૂબ જ પસંદ આવે છે. તો આપણી 2 ગ્લાસ ઠંડી ઠંડાઈ રેડી છે. આ ઉનાળાની સિઝનમાં આ ઠંડાઈ તમે એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો, અને મને નીચે કોમેન્ટ કરજો કે તમે બનાવી કે નહીં.
હવે ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી ક્રશ કરેલી પિસ્તા ઉમેરી લઈશું અને એક ગુલાબની પાંખડી પણ મૂકી દઈશું. અને મિત્રો, તમને ખબર, ગુલાબની પાંખડી અને કેસર ઉમેરવાથી ઠંડાઈ એકદમ ફ્લેવરફુલ બને છે. કેટલી સરસ ઠંડાઈ દેખાઈ રહી છે કે જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને. એકદમ ગુણકારી અને ગરમીઓમાં ઠંડક આપે એવી ઠંડાઈ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.